25 લાખ રત્ન કલાકારો સમગ્ર ગુજરાતમાં, સુરતની અંદર 7.5 થી 10 લાખ, એની સાથે જોડાયેલો એનો પરિવાર, એની સાથે જોડાયેલા એના બાળકો, એનું શિક્ષણ, એની સાથે જોડાયેલા એના માતા પિતા, એનું આરોગ્ય કઈ રીતે સર્વાઈવ કરી શકે, કઈ રીતે પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે, આવી ભયંકર મંદી અત્યારે આપણે ચાલી રહી છે. 2 વર્ષ ત્યાં મંદી ચાલી હતી. ડાયમંડ વર્કર યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા, એના રત્ન કલાકારોના સંગઠનો દ્વારા આપણે એક રેલીનું આયોજન કર્યું હતું. રેલી બાદ રાજ્ય સરકારે શિક્ષણ રાહત પેકેજની જાહેરાત પણ કરી હતી. 1,20,000 સમગ્ર ગુજરાતમાં ફોર્મ ભરાયા. એમાંથી 70,000 થી વધારે આપણે સુરતમાં ફોર્મ ભરાયા. તો આ જે ફોર્મ ભરાયા છે એની હજી શિક્ષણ ફી નથી. તા ઉપરથી પૈડા ઉપર પાટું જેને કહી શકાય કે આ જે અમેરિકાનો જે ટેરિફ વોર છે, એ ટેરિફના કારણે સુરતની અને ગુજરાતની 5 લાખ રત્ન કલાકારોને આની સીધી અસર થશે ને 1 થી 1.5 લાખ રત્ન કલાકારોનું રોજગારી જવાની પૂરી શક્યતા છે.